ડીજીસીએ ઇન્ડિગોના શિયાળાના શેડ્યુલમાં કાપ મૂક્યો છે. ફ્લાઇટ્સની સંખ્યામાં 5% ઘટાડો કર્યો. ઇન્ડિગો રોજ લગભગ 2200 ડોમેસ્ટિક્સ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. એ રીતે જોઈએ તો આ એરલાઇનની રોજ લગભગ 110 ફ્લાઇટ હવે ઘટી જશે. હવે આ સ્લોટ ફ્રી થઈ ગયો, જે બીજી એરલાઇન્સને આપવામાં આવશે. નવેમ્બરના મહિનામાં ઇન્ડિગોની 64,346 ફ્લાઇટ્સ મંજૂર હતી, જેની સામે એ મહિનામાં એરલાઇને 59,438 ફ્લાઇટ્સ ઓપરેટ કરી હતી, એટલે કે કુલ 951 ફ્લાઇટ કેન્સલ થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં તો સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. મંગળવારે 400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. તમે એમ ના માનતા કે ઇન્ડિગોની ફ્લાઇટ્સ 5% ઘટાડવામાં આવી છે એટલે એની સજા પૂરી થઈ ગઈ. બિઝનેસ ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને 1,000 કરોડ રૂપિયાનો દંડ કરી શકે છે. એટલું જ નહીં, સરકાર એક સંસદીય સમિતિની રચના પણ કરી શકે છે. આ સમિતિ ઇન્ડિગોને ફ્લાઇટ્સ કેન્સલ કરવાને લીધે જે હાહાકાર મચ્યો હતો એની તપાસ કરશે. કેન્દ્ર સરકાર તરફથી ઇન્ડિગોને કડક ભાષામાં સમજાવવામાં આવી રહ્યું છે કે તમારી દાદાગીરી બિલકુલ નહીં ચાલે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે કહ્યું કે ઇન્ડિગોએ સર્જેલા વિમાની સંકટને લઈને પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. રિજિજુએ પીએમ મોદીના શબ્દો વ્યક્ત કર્યા હતા કે આ સમસ્યાઓના લીધે મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે નિયમો અને નિયમન સારું છે, પરંતુ સિસ્ટમમાં સુધારો લાવવા માટે એનો ઉપયોગ થવો જોઈએ, પબ્લિકને પરેશાન કરવા માટે નહીં. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ પણ સંસદમાં ચેતવણી આપી હતી. તમે નાયડુને સાંભળો. That the disruption caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the aircraft rules and act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. કેન્દ્રીય મંત્રી નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે ઇન્ડિગોની વિરુદ્ધ પૂરતા પગલાં લેવામાં આવશે.